હેલો હેલો વિદ્યામૂલં ગુરુમૂર્તિ અને પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુવાક્યં ગુરુમોક્ષમૂલં ગુરુકૃપા ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજા શિવ વિરંતી શારદા ગુરુતણા જશોદા સંત બડે પરમારથી કાકા શીતલ તપત બુજાવે और दे अपना संत सरोवर तरोवर અને ચોથા વર્ષે परमार्थ के कारणे संतो ये आवने आपण जानिए तो आवने आपण जानिए संतो आवने आपण जानिए
જગત વલોવતો આખો સંસાર વલોવતો અમૃતધારામ બાપુ લખે છે કેવલ આખું સંસારને વલોવતો આખા જગતને વલોવતો એક નીકળ્યું હરિનું નામ. આ હરિનું નામ જેને મળ્યું એ જ ભવ કરવાનો ઉપાય છે. જેના કોઠામાં જેના હૃદયમાં હરિનું નામ ઉતર્યું અને એ હરિના નામની જે જપ કરે એ જ ભવ તરવાનો સાચો ઉપાય છે.
નામ નામી અને અનામી, આ નામીની વાત થાય. નામીનું જે નામ છે એની વાત થાય. નામીનું નામ ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે આ જીવાત્મા સંત ચરણના ચરણે જઈને જ્યારે તન મન ધન શીશ સમર્પણ કરે છે અને સમર્પણ કર્યા પછી એને આ નામીનું જે નામ છે, હરિનું નામ છે, એ એને પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થાય? કેવા સમયે પ્રાપ્ત થાય છે? હેલ હેલમાં હરિનું નામ મળી જતું નથી વાલા. તમે શીશ સમર્પણ કર્યું, તન મન ધનની કુરબાની કરી, ત્યારે નામ મળ્યું છે. અને नाम लिया तने सब लिया, शकल शास्त्र का भेद, बिना नाम नर के गया भणी भणी जाओ. कई परिस्थितिમાં નામ મળ્યું હતું, એ સમયે આપણી સ્થિતિ કઈ હતી? વિચારજો વાત. શબ્દ તમને ક્યાં લઈ જવા માંગે છે, વાણી તમને ક્યાં લઈ જવા માંગે છે, એનો ખ્યાલ કરજો. તો કેવા સમયમાં, કેવી પરિસ્થિતિમાં આ નામ પ્રાપ્ત થયું હતું? તો એ સ્થિતિ આજે ખરી કે ફરી ગઈ? દરેકને વિચારવાનું, દરેકને માટે છે. કોઈ વ્યક્તિગત વાત નથી. આ બાપુજી કે છે કે વાલા જેમ તેમ વસ્તુ પ્રાપ્ત થતી નથી, શિરને સાથે તમે વસ્તુ પ્રાપ્ત કરી છે. તમે શીશ સમર્પણ કર્યું ત્યારે વસ્તુ પ્રાપ્ત થઈ છે. તો એ સમયે જ્યારે આપણે વસ્તુ પ્રાપ્ત કરવા ગયા અને જે આપણી પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિ આપણા ભાવમાં આજે વર્તાય છે. બાપુજી એમ કહે છે કે વાલા તમારા પહેલાનું જીવન અને અત્યારના જીવનનો તમે માપ કાઢી શકો છો, તોલ કરી શકો છો ખરા? એવું પણ પૂછ્યું છે અંદર કે પહેલાનું તમારું જે જીવન હતું એ અને અત્યારનું જે જીવન છે તે, આ બેની તુલના તમે કરી શકો છો ખરા? અને જો તુલના કર્યા વગર એમને જો આપણે જીવનમાં જીવતા રહીએ તો વાલા જગતવાસીમાં અને બૌદ્ધિકમાં કોઈ ફેરફાર થયો નથી. તો જ્યારે આ હરિનું નામ તમને અર્પણ કરવામાં આવ્યું ત્યારે તમારી પાસે ગુરુ મહારાજે કોઈ માંગ્યું તો કશું? માંગ્યું હોય તો કહો. કઈક છે ઘણા એવા કે ભાઈ નામનું દાન કરે ને એટલું સ્વીકારવું પડે ને આટલું આપવું પડે ને એવું પણ ચાલે છે. પણ ગુરુ મહારાજે તમારી પાસે કઈ માંગ્યું હતું ખરું? નથી માંગ્યું. તરત આપણી પાસે કઈ રહેવા દીધું હતું? આપણી પાસે કઈ રહેવા પણ દીધું નથી. આપણે કઈ ગુરુ મહારાજને આપ્યું પણ માંગ્યું પણ નથી. એમને એ તો આપણી તકલીફ લઈને આપણે આપ્યું છે. આપણે ઋણમાંથી મુક્ત થવા માટે, માલિકના બંધનમાંથી મુક્ત થવા માટે આપણી ગરજનું આપણે આપ્યું છે. બાકી મહારાજે તો કઈ આપ્યું નથી.
મહારાજ તો એમ બોલ્યા હતા કે ભાઈ માલિકના ઋણમાંથી તમારે જો મુક્ત થવું હોય તો તન મન ધનની કુરબાની કરો. તૈયાર છો? તો કે હા. બાપુ એમ કહે છે કે ઋણમાંથી છૂટવું છે તમારે, છોડવા છે માલિકને, અમારે શું લેવા દેવા? કેવી પરિસ્થિતિ આપી છે. અને બાપુ બોલ્યા છે પદમાં, વસ્તુ સ્થિતિ તું કરી લે વિચાર, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરવા આવ્યો છે. વસ્તુ સ્થિતિ, તારી સ્થિતિ શું છે, કોણ છે તું, કેમ આવ્યો છે. તો આ બાબતનો આપણામાં વિચાર ઉદ્ભવે છે. તો જાગૃતિ આપીએ છીએ. જાગૃત થવું હોય તો દરેકની ફરજ છે. જાગૃતિ આપે છે. બાપુજી કહે છે કે જો ભૂલ્યા તો બરબાદ અને યાદ તો આબાદ. જો તમે હર હંમેશા માટે આ વાતનો યાદ કરીને જીવન ગુજારશો ને યાદ રહેશે તો તમે આબાદ થઈ જવાના. અને જો ભૂલ્યા તો બરબાદીનો કોઈ પાર નથી. હા ભાઈ, પોતાનું આ દેહનું જે નામ છે એને કેટલું વાલો લાગે છે. આ દેહ છે કેટલો વાલો લાગે છે. આ દેહની સંપત્તિ છે, દેહના સંબંધીઓ છે, કેટલા પ્રિય લાગે છે, કેટલા વાલા લાગે છે. વિચાર્યું છે મોય? વિચારશો તો જ વાત મળશે. વિચાર્યા વગર વસ્તુ નથી પ્રાપ્ત થાય એવી. દેહ પ્રિય છે, દેહના સંબંધીઓ પ્રિય છે, દેહનું નામ જેટલું પ્રિય છે એના કરતા અધિક જે બાપાએ આપ્યું છે એમાં લગની લાગવી જોઈએ. એટલા માટે બાપાએ પૂછ્યું છે તમને કે વાલા પહેલાના જીવનનો અને અત્યારના જીવનનો તફાવત તમે જોવો છો ખરા? કરી શકો છો ખરા? કઈ રીતે જીવન જીવો છો? જીવન આપણે એ રીતે જીવવું જોઈએ કે આપણા ઉપર ગુરુ મહારાજ ખુશ થવા જોઈએ, રાજી થવા જોઈએ. અને જીવન જીવવા માટે જ વસ્તુ સોપરત કરવામાં આવી છે. જીવન જીવવાની સાચી કળા જ આપી છે બાપાએ. તો જીવન જીવવા માટે જ રસ્તો આપ્યો છે. જે સતનામ આપ્યું છે જે સતનામ આપ્યું છે અને નવું દેવળ બનાવી આપ્યું છે. સતનામનો સ્થાપન આખું જગત વલોવતો નીકળ્યું. હરિનું નામ પણ મૂક્યું ક્યાં? ક્યાં મૂકવામાં આવ્યું છે નામ? સ્થૂળ દેહમાં મૂકી આપ્યું છે. ક્યાં મૂક્યું છે? મંત્રનો દેહ બનાવ્યો, શબ્દનો દેહ બનાવ્યો છે ને એમાં મૂક્યું છે વાલા. અને એમ જ ટકશે એ મંત્ર. આ સ્થૂળમાં નહીં ટકી શકે. આ તો મલિન છે.
મા બાપના યોગથી જે પ્રાપ્ત થયું છે એ તો મલિનતા વાળું છે. તો ક્યાં મૂક્યું છે? સતનામને ક્યાં ગોઠવ્યું છે? તો આપણે એ બાપાએ જે બનાવી આપ્યું, જે શરીર, જે દેહ બનાવી આપ્યો છે, એમાં કેટલો સમય ગાળીએ છીએ આપણે? કેટલો ટાઈમ રહીએ છીએ? તુલના કરો. બાપુએ કીધું કે હાલનું જીવન અને પહેલાનું જીવન બેની તુલના કરો. તો જે શબ્દનો દેહ છે એમાં કેટલી વાર રહીએ છીએ, અને આ મૈથુન જે દેહ છે એમાં કેટલો સમય ગાળીએ છીએ? એ તુલના કરી દો. અંતર્મુખી બનીને અંતરમાં જોઈ લો. કેટલો સમય આપણે આ જીવનનો અમૂલ્ય સમય પ્રાપ્ત થયો છે. એક એક શ્વાસની કિંમત છે. તો કેટલો સમય આપણે આપણા મંત્રનું જે શરીર છે, મંત્ર છે, દેવોનું જે દેવળ છે, એમાં કેટલો સમય આપણે રહીએ છીએ, અને આ સ્થૂળમાં કેટલું રહીએ છીએ. અને હરિને મળવું છે. વસ્તુ સ્થિતિ તું કરી લે વિચાર, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે. કરી નાના વિધ કાર્યો અપાર, કહે ને તું કેટલું ભાવ્યો છે. સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. આ દેહ બળવાન નથી, સમય બળવાન છે. શીલમાં જે ઉતર્યો તે સમય છે. સમયને ઓળખીને ચાલો વાલા, સમયને પહેલા ઓળખો. દેહને તો તમે ઓળખો છો, દેહનો તો અધ્યાસ પડેલો જ છે, પણ સાથે સાથે સમયને ઓળખો. સમયને ઓળખીને ચાલો. પેલી બિલાડીઓ આંખો મેચીને દૂધ પીવે છે, એમ આંખો મેચીને જીવન પસાર કરવાની જરૂર નથી. આંખો ખોલી આપી છે ગુરુ મહારાજે, ઉગાડી છે આંખો. હવે તો ગુરુ મહારાજ ને આગળ કરીને ચાલો. ગુરુ મહારાજ ને આગળ આપણે નહીં થઈ જવાનું, ચાલવાનું તો છે જ, પણ ગુરુ મહારાજ ને આગળ કરીને ચાલો. કેટલીક ક્ષતિ છે આપણા જીવનમાં. આપણા જીવન જીવીએ છીએ એમાં કેટલી કચાશ છે આપણી. શું કરવાનું છે અને આપણે શું કરી રહ્યા છીએ એ માપ તો આપણે પોતે કાઢવું પડશે. કલ્પેશભાઈ, આપણે તૈયાર કરો તો આવી જાવ છો. બધા ગોઠવાઈ. આપણું માપ તો બીજો કોઈ નહીં કાઢી શકે, અને બીજાને એવી તમે શું કરી કે તમારા જીવનનું માપ તો કાઢી શકે. ભાઈ વારે ઘડી એવું ઉભા નહીં થવાનું. આપણી આખી સભા જે છે ને એ અલગ પ્રકારની છે.
અને જેને ઊભા થઈ જવાનું બેહવાનું હોય ના બેહાય એવું હોય નીકળી જાય. તો છેલ્લા બેહીને પછી જોયા કરવાનું, પણ અંદરથી ઉઠ બે કોઈને કરવાની નહીં. એમને પાછળ બેહવાનું, પાછળથી બેહીને ઊભા થાય ને એમને પતાઈ આવે. આખું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. તો આપણા જીવનનો માપતો બીજો કોઈ કાઢી શકે એમ છે? કાઢી શકે એવું હોય તો તમે બોલો કે ભાઈ હા. ત્યારે આપણે કેમ કેમ જીવન જીવીએ છીએ, જીવનમાં શું કરીએ છીએ તે શું ગુરુ મહારાજ નથી જોતા? બાપુજીએ કીધું કે વાલા દુનિયાનો ફરંદો એ છેતરાય એવો નથી. આખા વિશ્વનો એ માલિક છે. ગુરુ મહારાજ છે ને આખા વિશ્વના માલિક છે. આ વિશ્વનો સર્જનાત્મક છે. વિશ્વ જેને બનાવ્યું છે ને આ એનો માલિક છે. એ તો બધું જાણે છે. તો ચલો આ પ્રાણ થી શરીર જાય ચાલે છે અને પ્રાણ આવજા કરે છે. ખૂબ ધ્યાન આપો વાતમાં. અને કયા સમયે આ પ્રાણ અટકી જશે કોઈને ખ્યાલ છે ખરો? કોઈને ખ્યાલ હોય તો કહો. એ પણ આપણને ખ્યાલ નથી. તો આ પ્રાણ જ્યારે શરીરને છોડશે ત્યારે મનને ક્યાં મૂકશો? આવું બાપુએ પ્રશ્ન કર્યો છે. કોણ મૂકશો મનને? એ હાલ નક્કી કરો. કાલે કરીશું એ વાત છોડો. આ મનને ક્યાં મૂકશો એ વાત તમે હમણાં તો નક્કી કરી લો. જાણ્યું છે તો ભલાઈ કરી લો. કાલે કરીશું, કાલે મૂકશું. આ મને કાલ કોઈને આવી નથી. એટલે મનને બરાબર ગોઠવીને પછી જીવન જીવો. નકર મનના તરંગો કેવા છે, ક્ષણમાં કેટલી વાર ક્યાં જઈને આવી જાય છે. એક પળમાં કેટલા જઈને આવી જાય કહો? મનનો વેગ કેવડો મોટો છે. સૂર્યની ગતિ કરતો, પવનની ગતિ કરતો, દરેકની ગતિ કરતો મનની ગતિનો વેગ વધારે છે. તો આવા ગતિવાન મનને રોકીને એને જ્યાં મૂકવાનું છે તો મૂકી દો. અને મૂકવાની જગ્યા ગુરુ મહારાજે આપી છે. એટલે મેં મારા માટે એક સોફા લાવી દો ભાઈ. મેં મારા માટે સોફા ગોઠવી. વેગવાન આવું અતિશય પ્રબળ વેગ છે. પધારો પધારો પધારો. પ્રબળ દુનિયાની દરેક શક્તિઓથી આ મનની શક્તિનો વેગ વધારે છે વાલા.
એક પળમાં તમે જેટલા જઈ આવ્યા હોય ને અમેરિકા ગયા તો એક પળમાં અમેરિકા જઈને આવી જાય મનનો વેગ એવો છે. તો આ વેગવાન મનને પકડવું અને લાવીને પકડીને ગુરુ શબ્દની અંદર ઠરાવવું એ જ તમારી નિજ ભક્તિ છે. આ કોઈ રમત વસ્તુ નથી. સાધુ સંતોના રાફડા થઈ ગયા એમના શરીરના વાલા. સાધના કરતો કરતો ને તપશ્ચર્યા કરતો કરતો આ પોતાના મનને પકડતો પકડતો જય ગુરુ. આવો આવો બેહી જાઓ. જય ગુરુ. તો મનનો વેગ પકડવા માટે, મનને પકડવા માટે, મનને સ્થિર કરવા માટે ગુરુ મહારાજે તમને ઔષધિ આપી છે. પેલા સાપ અને નોળિયા બે નો યુદ્ધ થાય, લડાય. તો સાપ પેલા નોળિયાને ડંખ મારે એટલે એને પોઈઝન ચડે, એટલે એના ધર્મ જતું રહે ને અંદર નોર્વેલ હોય, જડીબુટ્ટી હોય તો એને સૂંઘી આવે એટલે ઝેર ઉતરી જાય અને પાછો હાફની સામે લડવા તૈયાર થાય. અને એમ કરતો કરતો નોળિયો સાપને મારી નાખે. રીતે એ છે સંસારના કાર્યો કરતો આ મનમાં જેમ પેલા નોળિયાને પોઈઝન ચડે ને એમાં મનને પોઈઝન તો ચડશે, પણ એને એની પાસે જડીબુટ્ટી છે. હા, હા, જેની પાસે જડીબુટ્ટી ના હોય એ થઈ જાય, ફેલ થઈ જાય. તો જેની પાસે જડીબુટ્ટી હોય એ જડીબુટ્ટીને સૂંઘી દે. બાજીગરનો બાળકો ને હાથ ગ્રહે ભુજંગ, ઔષધ બુટ્ટીને ઓળખે તેથી વિષ વ્યાપે નહીં. એ જડીબુટ્ટી નો ઉપયોગ કરતા ગુરુ મહારાજે આપણને શીખવાડ્યું છે. બાપુની લાઈન કોઈ જેવી તેવી નથી. જડીબુટ્ટીનો ઉપયોગ કરી તમે તમારા મનને શાંત કરી દો. નકે છેલ્લે પછી તમે આ મનને શાંત કરવા જશો તે બની શકે એવું નથી. અને આ પ્રાણ, આ શરીરને છોડવાનો એટલે બાપાએ પ્રશ્ન કર્યો છે કે આ પ્રાણ જ્યારે શરીરને છોડશે ત્યારે મનને ક્યાં મૂકશો? જો મનને યથાર્થ જગ્યા પર નહીં મૂકો તો મન 84માં ભટકે છે. આમાંથી પાછું બીજા સ્થૂળમાં લઈ જશે. આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ ને લઈ અને મન પાછું બીજું સ્થૂળ નિર્માણ કરી દેશે. તો મન આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ બોલાવો. આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ માંથી મુક્ત થવા માટે જ જડીબુટ્ટી આપી છે. જડીબુટ્ટીનો ઉપયોગ કરશો તો જ મન નિર્મળ રહેશે વાલા. હા, અને નિર્મળ મન છે એ જ હરિ ડબોળ કરો તો ક્યારે ચોખ્ખું થશે? એ કેમ કહ્યું બાપાએ? એનું તારણ કર્યું.
એમાંથી આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ ખતમ નહીં થાય તો મન નિર્મળ નહીં થાય, અને નિર્મળ મન હશે એ જ પ્રભુમાં ભળશે. જે નિર્ણય કરવો એ કરો. મલિન વાસના જો તારી નથી જ જતી, મલિન વાસના જો તારી નથી જ જતી તો શાથી થશે તારી સદગતિ? બધા ભગવાને કે ભગવાન હે પ્રભુ કે મારી શું ગતિ થશે? ભાઈ તારે ભય જો ને, તું અંદર જોઈ લે. આ એક દિવસનું કામ નથી કે આજે ને આજે તમે આ વાસનાઓને, આશાઓ, તૃષ્ણાઓને આજે ને આજે છેદન ભેદન કરીને તમારું મન તમે તૈયાર કરી શકો. આ એક દિવસનું કામ નથી. આના માટે ભોગ આપવો પડશે સમયનો. પછી તમારે એમ હોય કે આમાં તો જે કરીએ છીએ બરાબર છે એ તમે જાણો. છે અને પછી બાજી આપણા હાથમાંથી જતી રહેશે, પછી કોઈ કાર્ય બને નહીં. જો આંખે નહીં દેખાય, કાને સંભળાશે નહીં, પગે ચલાશે નહીં, અને પછી ખાટલો ને ગોદડી શું કરશો પછી? કોવા અત્યારે સમય છે મનને શુદ્ધ બનાવવાની, મનને નિર્મળ કરવાનો સમય અત્યારે આપણી પાસે છે. બાપુજી એમ કે છે કે આ જંજાળ છે ને એ અનંત છે. ગુલાબભાઈ, આ જંજાળ છે ને એ અનંત છે અને જીવન અંત વાળું છે. આ જંજાળ કોદાડું ફૂટી ખરી, આપણા વડવાઓ જતા રહ્યા ત્યાં, પણ જંજાળ તો એને જ છે. તો જંજાળ અનંત છે, આ જીવન અંત વાળું છે વાલા. જો જાગી જવાય તો. તમારે આપણે આપણું મન નિર્મળ કરવું છે અને શુદ્ધ કરવું છે. આપણા મનની અંદર રહેલી જે મલિનતા છે, વાસનાઓ છે, એને ખતમ કરવી છે. તો આ તમારે કોઈને બતાવવા જવાનું છે મેં આટલું આમ કર્યું? આ કોઈને બતાવવાનો માર્ગ નથી. તમને જડીબુટ્ટી જે આપીએ, જડીબુટ્ટીનો ઉપયોગ કરતા જાઓ અને મનને નિર્મળ કરતા જાઓ અને જીવન જીવતા જાઓ. બાપાએ કાર્યવાહી કરવાની ના પાડી તમને? ધંધો કરતા હોય, નોકરી કરતા હોય એ ના પાડી છે? તમે એક ઓળ જોડતા હોય તો બે જોડજો એવું કીધું છે. પણ તમારી સ્થિતિ તમે સંભાળતા રહેજો, મનને નિર્મળ કરતા જાઓ. શુદ્ધ મન જ ઈશ્વરમાં ભળશે. આ લખી રાખજો, આ વચનને બરાબર લખી રાખજો. શુદ્ધ મન, ચોખ્ખું મન, નિર્મળ હશે. સોનું સોનામાં ભળે એમાં તો શું નવાઈ? બાપુજી એવું બોલે. સોનું સોનામાં ભળી જાય એમાં તો શાની નવાઈ? ત્યારે આ મનને નિર્મળ કરવું એ આપણા હાથની વાત છે. આપણા હાથની છે કે બીજાના હાથની વાત છે? પોતાના હાથની વાત છે. ત્યારે આ મનને મલિન કરવું એ
બીજો કરી આપે કે આપણે જઈ જઈને વળગીએ છીએ. આપણા મનને નિર્મળ પણ આપણે પોતે કરી શકીએ છીએ અને મલિન પણ આપણે કરી રહ્યા છીએ. સદગુરુની જ્યારે પૂર્ણ કૃપા થશે ને ત્યારે તમે મનને શુદ્ધ કરી શકશો. એમની કૃપા વગર નહીં બને. આપમેળે આ ધંધો થાય એવો નથી. લખી રાખજો. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં અને છોડે સદગુરુ રાય. હા, સદગુરુ મહારાજની કૃપા વગર આ ધંધો થાય એવો નથી. મનના વાદે, બુદ્ધિના વાદે, ચિત્તના વાદે, અહમના વાદે આ ધંધો નહીં થાય. વાણીના વાદે આ ધંધો નથી થાય. સદગુરુની કૃપા વગર આ બિઝનેસ ધંધો થાય એવો નથી. ગુરુ મહારાજે જે ફરજો આપી છે ફરજોમાં અદા થાવ. કેળી બોધીને મન નિર્મળ કરવું હોય તો નકર પછી જેમનું જેમ પડી રહેવું. હા, આ તો જે કમર કશીને કેળે બોધીને જે મરણીઓ થાય ને, મરજીવો બને ને, એ આ ખેલ કરી શકે. મણિભાઈ, આ જે હોતેવાનું કોમ નથી વાલા. મનને નિર્મળ કરવું એટલે એમ તો આખું આવડું મોટું જગત પડ્યું છે. 140 કરોડ છીએ આપણે હિન્દુસ્તાનમાં. બધા જો એમ મન નિર્મળ કરી દે તો હે? હા, બાપુજી કીધું છે કરોડમાં કોક કરી શકશે. તમારી જેવી તાકાત, જેવી તાલાવેલી, જેવો તમારો સંગ, એટલે તો સત્સંગનો મહિમા છે. સત્સંગ કરવાનું શા માટે કીધું મહાપુરુષોએ? મનને નિર્મળ કરવા માટે. સત્સંગનો મહિમા બહુ મોટો છે મારા. હા, દરેક સંતોએ, દરેક શાસ્ત્રોએ ભલામણ કરી છે આ જીવને કે તું સત્સંગ કરી લે. મહાપુરુષો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરીને તું તારું હધારી નાખ. તું તારું કામ કરી લે. હા, વેદ જ્ઞાન પણ આ કહે છે, સ્તુતિ જ્ઞાન પણ આ કહે છે. હા, શાસ્ત્ર જ્ઞાન પણ આ નિચોડ છે. હા, અનંત કાળથી આ થયો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં સદગુરુ સંતને અને મૂકું નહીં અણે અભિમાન. આ અભિમાનમાં હેડે છે. પધારો પધારો. આ કોઈ હાટ બજારની વસ્તુ નથી. ત્યારે તમે ગ્રંથોમાંથી આ પ્રાપ્ત કરી લો, કોઈ કથાઓમાંથી પ્રાપ્ત કરી લો, કોઈ દંત કથાઓ તમે મેળવી લો, તો એમ કરવાથી તમને પોતાને અનુભવ થવો જોઈએ. સ્વ અનુભવ કે મન હવે મારું મલિનતા છે, અંદર મલિનતા પકડે છે કે શુદ્ધતા પકડે છે. હા, રાગ દ્વેષ પકડે છે, ઓનામાં રાગ થાય છે, ઓનામાં દ્વેષ થાય છે. એ જો આ સારું લાગે છે, આ ખરાબ લાગે છે, એ જે થાય છે એ જોતા રહેવાનું. તો કોના વડે છે આ શરીરો બધો? કોણ છે આનો ચલાવનારો? આ શરીર હાલતું ચાલતું છે, ચેતનવંતું લાગે છે, એ કોના વડે છે વાલા? આ ઓખો કોના વડે જોવે છે? આ કોના વડે સાંભળે છે? કયું તત્વ એવું છે કે એના વડે આ શરીર ચેતનવંતું છે?
તે તત્વ સ્ત્રી છે કે પુરુષ છે? નિર્ણય કરો. જેના વડે આ તંત્ર ચાલે છે, દરેક શરીર ચાલે, તે એ ચેતન તંત્ર જે છે એ સ્ત્રી છે કે પુરુષ છે? હા, મનને ત્યાં મૂકવાનું છે એ ચેતન તંત્રમાં. હા, મન જે ભટકી રહ્યું છે ને જગતમાં, સંસારમાં, દેહમાં, વાસનાઓમાં, એમાંથી ઉપાડી અને ચેતન જે સ્વરૂપ છે ને એમાં મૂકવાનું છે મનને. જો મૂકી શકો તો. તો સમય સમય બળવાન છે વાલા, પુરુષ બળવાન નહીં. તમે કેટલી સાધના કરશો સતનામની? કેવળ સતનામ જ આપ્યું છે, બીજી કોઈ ક્રિયા આપી નથી મહારાજે. સતનામને તમે કેટલો યોગ કરશો, કેટલી સાધના કરશો, કેટલી તમે તપશ્ચર્યા કરશો, ત્યારે તમે આમાંથી બહાર નીકળશો. હેલ હેલ તમે વાતો કરે, એક દાડામાં સત્સંગમાં બહાર નીકળી જાઓ. હે, નહીં નીકળાય. તમારી સ્વ અનુભવ જોઈશે, સ્વ મહેનત જોઈશે. અને કોઈ કહેતું કે જા બચ્ચા અમર હો જાતે, આપણે અમર થઈ જવાનું. અમર થઈ ગયા. તારો બાપાએ તો કીધું જા બચ્ચા અમર હો જા. હે, વિચારજો વાતને. હા, આના તો જોતા જોતા માં આયુષ્ય વહી જાય ને કે ઊંઘ તને કેમ આવે? તારે માથે કોપી રહ્યો કાળ કે ઊંઘ તને કેમ આવે છે? તારે શું આ મેળાવડા છે, આ સત્સંગના જે પ્રોગ્રામો છે, શા માટે રચવામાં આવે છે? જો ગુરુનું જ્ઞાન તારા હૃદયમાં રહ્યું તો આ વિદ્યા મૂળ કેમ નથી થઈ? મોહ દંભ દ્વેષ ક્લેશ જો નથી ટળ્યા તો શું જાણે તને સદગુરુ મળ્યા? હે, અહીં સત્સંગમાં આવીને મન જેવું સીધું થઈ જાય છે ને એવું હરદમ રહેવું જોઈએ. અહીંયા અહીં તો સીધું થઈ જાય છે. અહીંયા એને બીજું નહીં ફાવે, કેમ કે સત્સંગ છે, આ તો ગુરુ મહારાજનો દેશ છે. અહીંયા મન સીધું બની જાય છે, એ સીધું જ રહેવું જોઈએ. પછી આ સત્સંગમાંથી ઉઠ્યા પાછા હતું એવું એવું મન થઈ જાય, એનો કોઈ અર્થ નહીં વાલા. હા, બોલો સદગુરુ મહારાજ. આપણે પોરબંદરથી અહીંયા સંતો પધાર્યા છે. કલ્પેશભાઈ, પછી એમના બધા સાથીદારો, અમે ત્યાં જઈ આવ્યા છીએ. હા, કિશોર બાપુ બધા પધાર્યા, એમના આશ્રમ પર અમે જઈ આવ્યા. 3 દિવસ આનંદ કર્યા અને એમને આમંત્રણ આપ્યું છે, તો અમને આમંત્રણને માન આપીને એ પધાર્યા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે આપણે જે ગુરુ મહારાજે જે કંઈ કળા આપી છે, જે કંઈ આપ્યું છે, એમને રસપાન કરાવો. બોલો સદગુરુ